તો પુણ્યા આટલો બધો સામાન લઈ લીધો છે, ક્યારેક ઘરે જઈશું, કેમનું પેકિંગ કરીશ ને લંડન કેમનું મોકલીશું યાર? તારે કઈ મોકલવાનું છે? આપણું ગામ આફ્રિકા. લા પુણ્યા આનો રસ્તો શું? અરે હાર્દિકભાઈ, આનો રસ્તો જોન્ટીભાઈ. હા યાર જોન્ટીભાઈ, હવે પરદેશ પાર્સલ મોકલવું છે, એનો રસ્તો શું? અરે મિત્રો, આનો રસ્તો સહજાનંદ એન્ટરપ્રાઇઝ પરદેશ પાર્સલ સર્વિસ. પણ જોન્ટીભાઈ પાર્સલ તો બરોડામાંથી કરવાનું છે. અરે હા બકાઈ, બરોડામાં જ છે, એટલે તો તમને બરોડાનું એડ્રેસ આપું છું. क्या बात है सर. તમારે ખાલી સહજાનંદ એન્ટરપ્રાઇઝ વાળાને ખાલી કોલ જ કરવાનો. આ તમારી બધી વસ્તુ ત્યાં કાર્ટૂન લઈને આવશે, પેકિંગ કરી લેશે, લઈ જશે અને તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચાડી બી આપશે. क्या बात कर रहे हैं बाबा. તો મિત્રો થઈ જાઓ તમે પણ ચિંતામુક્ત, કેમ કે તમારે પણ હવે જો પરદેશ પાર્સલ મોકલવા છે અને ભાઈ 10-15 વસ્તુઓ છે, 20 વસ્તુઓ છે, પેકિંગ કેમની કરીશું, કેવી રીતે કરીશું, તો બિલકુલ ચિંતા છોડી દો, કેમ કે તમારા માટે હાજર છે સહજાનંદ એન્ટરપ્રાઇઝ પરદેશ પાર્સલ સર્વિસ. આપણા મિતેશભાઈ જોડે વાતચીત કરીશું. એમની જે શોપ છે આવેલી છે વારસિયા રિંગ રોડ પર. અહીંથી તો તમને પાર્સલ પેક કરવાની સુવિધા મળે જ છે, પણ જો તમે નહીં આવી શકતા, ખાલી એક કોલ કરો, મિતેશભાઈ ત્યાં હાજર થઈ જશે, એમનો માણસ હાજર થઈ જશે, તમને ફર્સ્ટ ક્લાસ કાર્ટૂનની અંદર તમારો સામાન પેક બી કરી આપશે, ત્યાંથી લઈ બી જશે અને તમારે જે ડેસ્ટિનેશન હશે ત્યાં સુધી પહોંચાડી બી આપશે. તો મિતેશભાઈ કેમ છો? મજામાં? બસ મજામાં. તો મિતેશભાઈ, આપણે જે સેવા પૂરી પાડીએ છીએ પરદેશ પાર્સલની, એમાં કયા કયા પ્રકારની સેવાઓ આવી જાય છે? આપણે ઘરનો સામાન છે, સ્વીટ છે, ફરસાણ છે, હા. કપડાં છે અને બધી જ કન્ટ્રીમાં, દુનિયાની 206 કન્ટ્રીમાં આપણે પાર્સલ પ્રોવાઈડ કરીએ છીએ. એટલે ઘર લગતી બધી વસ્તુ આવી જાય. હા, ઘર વખતથી અને કંપની ટુ કંપની મોકલીએ છીએ હા. અને બધી જગ્યાએ સામાન મોકલીએ છીએ. અચ્છા, ઇન્ડિયામાં તો ખરું? ઇન્ડિયામાં ખરું ને ઇન્ડિયાની બહાર પણ, દરેક કન્ટ્રીમાં. કોઈ પણ કન્ટ્રી હોય. તમે વિદેશથી બહાર જશો તો બી તમે એવું બોલતા કે તમે ઇન્ડિયામાં જ છો અને ઇન્ડિયાની બધી સામાન તમે મંગાવી શકો છો. અચ્છા, એવું છે. ભાઈ તમે વિદેશમાં રહો છો ને ઇન્ડિયાનો સામાન જોઈએ છે ને, ઇન્ડિયામાં તો સર્વિસ આપી રહ્યા છે, પણ ઇન્ડિયાની બહાર ગમે તે કન્ટ્રીમાં તમારે મોકલવું હશે ને, મિતેશભાઈ તમારું પાર્સલ મોકલી આપશે. અને ઓબ્વિયસલી તમને એક સવાલ બી હશે કે આપણે જે પાર્સલ કરીશું તો એ કઈ કંપની થ્રુ જવાનો છે? તો કંપનીના નામ પણ તમને જણાવી દઉં છું, જેમ કે ફેડેક્સ છે, DHL છે, UPS છે, બોમ્બિનો છે, સાઈરાજ છે, આવી સારી સારી કંપનીઓમાં તમારું પાર્સલ ત્યાં જવાનું છે. તો મિતેશભાઈ, આપણે જે પાર્સલ ત્યાં પહોંચે છે બહાર, તો એનું વર્કિંગ ડે શું હોય છે? આપણે જો આપણે એક્સપ્રેસ પાર્સલ મોકલીશું તો 4 to 7 ડેમાં વર્કિંગ ડેમાં ડિલિવરી થશે. અચ્છા. અને ઇકોનોમિક કરીશું તો 10 to 12 વર્કિંગ ડેમાં આપણે ડિલિવરી થઈ જશે. બરાબર. સામાનની બિલકુલ ચિંતા કરવાની નથી. અહીંથી જો પાર્સલ આપણે પેક કરીશું હા. તો એ સેમ ટુ સેમ કન્ડિશનમાં સહી તમને સલામત મળશે. પહોંચી જાય છે. તો ભાઈ બહાર પાર્સલ મોકવો તો બિલકુલ બિંદાસ થઈને મોકલી દેજો. સહજાનંદ એન્ટરપ્રાઇઝમાં આવી જજો. વધુ માહિતી માટે મેં એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપ્યા છે. અંકલ અમે સ્ટેશનરી બી રાખીએ છીએ અને 10% ડિસ્કાઉન્ટ બી આપે છે. અરે વાહ, સ્ટેશનરીમાં 10% ડિસ્કાઉન્ટ.